રાજેન્દ્ર પટેલની ધરપકડ થશે તેની આશંકા વ્યક્ત કરવાની સાથે સાથે એ અહેવાલ પણ એબીપી અસ્મિતાએ સવારથી જ પ્રસારિત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ બીજી વાર એવું થયું છે કે જિલ્લાના કલેક્ટરની ધરપકડ થઈ હોય. આપણે જાણીએ છીએ કે અગાઉ પણ એક વખતે કલેક્ટરની ધરપકડ થઈ ચૂકી છે. આ વ્યક્તિ પણ રાજેન્દ્ર પટેલ જે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર હતા અને તેમની ધરપકડ થઈ છે. ઈડી આ કેસ દાખલ કર્યો તો આપણે તમામ લોકો જાણીએ છીએ કરોડોની જમીન એને કરવાનું આખું જે કાંડ ચાલતું હતું અને ઈડીએ તપાસ કરી હતી, જેમાં નાયબ મામલતદારની પહેલા ધરપકડ થઈ. નાયબ મામલતદારની ધરપકડ બાદ પૂછપરછ થઈ. ગઈકાલે જ એના રિમાન્ડ પૂરા થયા અને રિમાન્ડ બાદ ગઈકાલ રાતથી જ કાર્યવાહી શરૂ થઈ હતી. અમદાવાદ, માફ કરજો, ગાંધીનગર અને સુરેન્દ્રનગર એ અંતર્ગત આજે ધરપકડ થઈ છે. સવાલ સૌથી મોટો આપણી ગુજરાત સરકાર અને મહેસૂલ વિભાગને છે કે સતત આ પ્રકારે જમીન એને કરાવી, જમીનના પ્રીમિયમના કેસો, આ બધી સિસ્ટમ ઓનલાઈન કરી હોવા છતાં પણ કલેક્ટર ઓફિસો કરપ્શનનો અડ્ડો બન્યા છે. જેન્યુન કામ કરાવવા માટે, જમીન જેન્યુન એને કરાવવા માટે લોકોએ રૂપિયા ખર્ચવા પડે છે અને આ સૌથી મોટો પુરાવો છે. આપણું નાક એટલે કપાયું છે કે સેન્ટ્રલ એજન્સી આ કાર્યવાહી કરી છે. કેસ ચોક્કસથી એફઆઈઆર દાખલ કરાવી ઈડીએ, એ એન્ટી કરપ્શન બ્યુરોમાં કરાવી, પણ આપણું નાક કપાયું છે. હું ફરીથી કહું છું, ગુજરાતની અંદર આ પ્રકારનું કાંડ ચાલે છે. કેન્દ્રીય એજન્સી આવીને તપાસ કરે. કેન્દ્રીય એજન્સીએ ગુજરાત સરકારે નિયુક્ત કરેલા આ કલેક્ટરને ગુજરાત સરકારે નિયુક્ત કર્યા હતા, એને આખો એનું કાંડ પકડાય, એ નાયબ મામલતદારનું કાંડ પકડાય અને એક વ્યક્તિ, ગુજરાતનો નાનો એ વ્યક્તિ કે જમીન સાથે જોડાયેલો છે અને જીવનમાં જમીનને એને કરાવી છે. આ સીધા દ્રશ્યો પણ ત્યાં દેખાતા હતા, જેમાં એ મોઢું છુપાતો પણ દેખા. જેને જમીન એને કરાવી છે એને રૂપિયા ચૂકવવા પડ્યા છે. સુરેન્દ્રનગરમાંથી મહેસૂલ વિભાગે શીખ મેળવવી પડશે. હું ફરીથી કહું છું, મહેસૂલ વિભાગે શીખ મેળવવી પડશે. આ રીતસરની ઉધેવ છે. આ ઉધેવ ખેડૂતોને ખાઈ જાય છે.